બહુ હે ગાય બહુ હેરાન કરે અમને. કચરો સાફ કરવા કોઈ નથી આવતું? કોઈ જ નહીં આવતું, કાંઈ માત્ર જ પડવું હોય દરરોજ. કોની જવાબદારી છે કચરો સાફ કરવાની? સરપંચની જ હોય ને. તો જે સફાઈ કામદારો હડતાલ ઉપર છે કારણ કે એમની જે પાયાની જે માંગો છે એ મળતી નથી, એમને પૂરતો પગાર મળતો નથી. એવું જ કે અમે વારં કે એટલે કે પૂરતો પગાર નહીં મળતો એટલે અમે નહીં વારતા, એમ જ કે. અને એમને તોછડાઈપૂર્વક ભાષા વાપરવામાં આવે છે, તું તારીથી બોલવામાં આવે છે. એમની સાથે અન્ય સમાજના બીજા ડ્રાઈવર મોકલવામાં આવે છે. તો મહિલાઓ જે કામ કરે છે એમને પણ તકલીફ પડે છે. અને આખા ગ્રામ પંચાયતની અંદર અત્યારે હાલ માત્ર 4 જ સફાઈ કામદાર છે. તો આટલા મોટા ગામની અંદર 4 સફાઈ કામદાર ચાલે? ના ચાલે. કચરાની, ગાયની, માર્કેટમાં બેહવાની બહુ તકલીફ પડે, બધા કરતા વધારે. સાધનની બહુ તકલીફ પડે અમને બેહવાનું. સાધન ટ્રાફિક પણ બહુ રહી છે. બહુ ટ્રાફિક રહે અહીંયા. અને સાથે આ જે ગંદકીના જે આ ઉકરડા જામ્યા છે એ બજારની અંદર હોવા જોઈએ ના હોય. કેવા માંગો છો? આ કર ન કરે, આ ગાય બહુ જો હેરાન કરે અને જાતે આઈને વારીને બેસવું પડે અમારા વાસમાં. કાંઈ મારા આઈને હાવણો લઈને હું વારીને પછી હું બેસી શકું. ઢગલા આટલા પણ બેન, વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને જો આપણે દૂર રાખશું તો પછી વારવાનો વારો તો આપણો જ આવશે ને. જો વાલ્મીકી સમાજ સફાઈ કામ કરી શકે છે, કેટલું અઘરું કામ છે તમને સમજાય છે ને? હવે અઘરું તો છે જ ને. અઘરું કામ છે તો તેમ છતાં જો એમને કેવી રીતે કામ કરે, પોતાના બાળકોને ભણાવે કેવી રીતે, લાઇટ બિલ કેવી રીતે ભરે, ગેસનો બાટલો કેવી રીતે લે, અને બધી મોંઘવારી બહુ જ મોંઘવારી. અત્યારે હાથ પડતા 1000 રૂપિયા હોય તોય પૂરું ના પડે. તો 200 રૂપિયામાં કેવી રીતે પૂરું પડે એક દિવસના? ના પડે પૂરું 200 રૂપિયામાં સાહેબ ના પડે. અને તેમ છતાં પણ એમને વારવા માટે સાવરણા નહીં આપવાના, દંતારી નહીં આપવાની, વસ્તુઓ જે છે એ પણ નહીં આપવાની. જો બિલ બનાવીને ગયા હોય ને તો 3-4 દિવસે બિલમાં સહી કરતા કરી નાખે એ લોકો વાલ્મીકી સમાજને સાવરણ આપવા માટે. અમે માંગવા વાળા તો કહીએ કે વારી નાખો તમે, અમે શાકભાજી તમને અમને પગાર આલતા નહીં તો કે અમે ચેડ વારીએ કે એ લોકો એમ કે. બરાબર છે. તો આ જવાબદારી કોની બને? તમારી બને, તમારા સરપંચની બને. અને સરપંચ આવું કરવામાં અસક્ષમ હોય, ના કરી શકે તો શું કરવું જોઈએ? તો પછી આ વિડીયો ઉતાર મોકલવો જોઈએ, આગળ મોકલવો જોઈએ ને, મીડિયા આપવો જોઈએ ને. તો અમે પૈસા દઈને ઢેડાઈએ અને તેથી કૂતરું મરી ગયું હતું ને તો બધા ઘર દે 20-20 રૂપિયા 25-25 રૂપિયા ઉઘરાઈને કૂતરું ન ખાયું અમે. મરેલા ઢોર પણ લેવા? હા, કોઈ નહીં લેવાતું. કૂતરા મરેલા, ગાયું મરેલું કોઈ અમે પૈસા દઈને ન ખાવીએ. તો બેન, બીજું રૂમની અંદર પંખો ચાલુ કરીને નીચે બેસી રહેવું ને કમ્પ્યુટર ચલાવવું કે એસીના અંદર નોકરી કરવી એ સહેલી છે, પણ સાવરણો લઈને 2-2 કિલોમીટર વારવું ને એ અઘરું છે. અને વાલ્મીકી સમાજના લોકો કરી શકે. અને વાલ્મીકી સમાજના લોકો પણ માણસ છે, એમને પણ બાળકો છે, એમને પણ પરિવાર છે, એમને પણ પરિવાર ચલાવવાનો હોય છે. એટલા માટે એમને જરૂરી વેતન મળવું જોઈએ, એમનું ઘર ચાલે એવું, એમના બાળકોનું ભવિષ્ય એ જે છે નક્કી થાય એ રીતે એમને પગાર મળવો જોઈએ. અનેક રીતે હું તમને કહું છું, એક કફોડી હાલત છે, અનેક રીતે માંડલ ગામની જે છે એ દયનીય હાલત છે, ખૂબ જ ગંભીર હાલત છે. જો માંડલ ગામના લોકો નહીં જાગે તો હજી પણ ગામની આના કરતાં પણ ખરાબ હાલત થશે. આ વિડીયો છે ગામના લોકોને જગાડવા માટે, ગ્રામજનોને જે છે એ ઊંઘમાંથી બહાર લાવીને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવું છું. જય ભારત, વંદે માતરમ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે.